રાષ્ટ્રપતિએ મોડી રાત્રે અનેક રાજ્યોમાં ગવર્નરની કરી નિમણૂક. ગુજરાત અને યુપીના રાજ્યપાલ અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહીં. ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર કે કૈલાશનાથનને પોંડિચેરીના એલજી બનાવ્યા. ગુજરાતના પૂર્વ પ્રભારી ઓપી માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવ્યા. રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપાયો. સાથે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટરને બનાવાયા ઝારખંડના ગવર્નર. સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા. સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક. મણિપુરનો વધારાનો હવાલો પણ સોંપાયો. પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના ગવર્નરનો હવાલો સોંપાયો. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.